Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your OC chapter number 2 business service part 1. In last lecture we have discussed about go down topic. Today we will discuss about transportation service. So transportation service we all would be familiar with about the word transportation. આપણે ટ્રાન્સપોર્ટેશન વર્ડથી ફેમિલિયર છીએ. તો ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે શું છે ટ્રાન્સપોર્ટેશન? તો એ કોઈ સામાન, કોઈ ગાડી કે કોઈ પણ વસ્તુ આપણો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે એને ટ્રાન્સપોર્ટેશન સર્વિસ કહેવામાં આવે છે. તો આ બધાની વર્ડથી આપણે વાકેફ હશું. તો એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હતા. પહેલાં આજથી જૂના જમાનાની વાત કરીએ કે આજની વાત કરીએ. તો આજે જેમ જેમ જમાનો બદલાતો ગયો, સેમ સમય બદલાતો ગયો, તેમ તેમ નવી નવી વસ્તુઓ આવતી ગઈ અને સ્પીડી ટ્રાન્સપોર્ટેશન થયું. પહેલાં માણસો સામાન લઈને જતા હતા એક ગામથી બીજે ગામ. એ શોર્ટમાં ટૂંકા ગાળા પૂરતી જ હતું સીમિત. પછી સમય ધીમે ધીમે બળદગાડા, ઘોડાગાડી આવી. પછી ધીમે ધીમે પછી આગળ વધતું ગયું. પછી અત્યારે ટ્રક્સ છે, ટ્રેન છે, એરલાઇન્સ છે, તો એરવેઝ તો એ બધા દ્વારા અત્યારે ટ્રાન્સપોર્ટ થાય છે. પણ સમય ત્યારે વાત કરીએ તો કે સમય પહેલાં જ્યારે સાવ ઓલું સાધારણ સમય હતો કે સમય જૂના જમાનામાં ટ્રાન્સપોર્ટેશનની પૂરતી સુવિધાઓ નહોતી, ત્યારે માણસો અને પશુઓ ઉપર સામાન લઈ જવામાં આવતો હતો. આપણે ખબર જ હશે કે માટી ભરવા માટે કુંભાર ગધેડું રાખતો. પણ હવે તમને કોઈ ગધેડું દેખાય છે માટી ભરવા માટે? નહીં. આપણે વાર્તા પણ સાંભળેલી હતી કે ગધેડું પાણીમાં જાય એટલે એનું મીઠું ભરીને જતું હોય તો એ ઓગાળી નાખતો. તો એ વસ્તુ આપણે વાર્તા પણ સાંભળી હતી. તો મીઠું આવે એમાં બેસી જાય એટલે ઓગળી જતો. પછી એકવાર એણે માટી ભરી, એમાં એને વજન વધી ગયો હતો. તો આ રીતે આપણે વાત સાંભળી. તો એ શું હતું? ગધેડું જે હતું એ પણ એક ટ્રાન્સપોર્ટ સર્વિસ જ કહેવાય. ટ્રાન્સપોર્ટેશનનું એક માધ્યમ હતું. એની દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવતું હતું. મીઠું હોય કે એ ધૂળ જે કે કાદુ હોય, કીચડ, એ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય તો એને પણ એ જ કહેવામાં આવતું. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ તો કે ટ્રાન્સપોર્ટેશન. તો હું એમ કહું છું આજે આ ગ્લોબલ વિલેજ કે ગ્લોબલ વર્લ્ડને આપણે વાત કરીએ તો ગ્લોબલ વર્લ્ડ છે એમાં વિધાઉટ ટ્રાન્સપોર્ટેશન નથિંગ ઇઝ પોસિબલ. ટ્રાન્સપોર્ટેશન નહીં હોય તો કોઈ વસ્તુ તમારી ચાલશે નહીં. ટ્રાન્સપોર્ટેશન જરૂરી છે. ઇટ ઇઝ નેસેસરી. ટ્રાન્સપોર્ટેશન હશે તો જ તમે તમારો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશો. અધરવાઇઝ યુ કેનોટ મૂવ યોર પ્રોડક્ટ્સ. તો આ રીતે તમારી પ્રોડક્ટ્સ હોય, કોઈ પણ વસ્તુ તમારે ઇવન જવું હોય તો પણ ટ્રાન્સપોર્ટ સુવિધાની તમારે ઉપયોગ કરવો પડે છે. તો આ રીતે કોઈ ગુડ્સ હોય છે, માણસને કાંઈ જવું હોય છે કે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વિધાઉટ ટ્રાન્સપોર્ટેશન વી કેનોટ ગો. નજીક હશે તો વસ્તુ અલગ છે, બાકી દૂરમાં તો તમારે લઈ જવી જ પડે છે. ટ્રાન્સપોર્ટેશન સર્વિસની પ્રોવાઈડ કરવી જ પડે છે. તમારે એની મદદથી જ જવું પડતું હોય છે. ક્લિયર? તો હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. ટ્રાન્સપોર્ટેશન સર્વિસ. તો પહેલાં જોઈએ મિનિંગ. ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ફેસિલિટેટ ટ્રાન્સિટ ઓફ પીપલ, ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. ટ્રાન્સપોર્ટ સર્વિસ ઇઝ રિક્વાયર્ડ ટુ શિફ્ટ ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ another. Initially, animals and vehicles were used. Along with them, waterways were used for the same purpose. With the modern invention, the use of aeroplane began. તો શું કહે છે કે ટ્રાન્સપોર્ટેશન એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ માણસ હોય, ગુડ્સ હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું તેને ટ્રાન્સપોર્ટેશન કહેવામાં આવે છે. તો એ ટ્રાન્સપોર્ટેશન શિફ્ટ કરે છે. અહીંથી આપણે માલ લીધો, મહુવાથી ભર્યો માલ, અમદાવાદ ખાલી કરવાનો છે તો એ ટ્રાન્સપોર્ટમાં આપણે મૂકીએ છીએ. ટ્રાન્સપોર્ટમાં એ ત્યાં સર્વિસ પ્રોવાઈડ કરે છે, એને આપણે ત્યાં મૂકીએ તો એ અમદાવાદ સુધી આપણી ગુડ્સ પહોંચાડી દે છે. તો આ રીતે ટ્રાન્સપોર્ટ હોય છે. તો પહેલાં શું હતું? તો પહેલાં આપણે વાત કરીએ એમ તે પહેલાં એનિમલ્સ હતા, વ્હીકલ્સ હતા. તો વ્હીકલ્સ પણ પહેલાં સૌથી પહેલાં તો એનિમલ્સ જ હતા એમ આપણે કન્સિડર કરી શકીએ કે જૂનો જમાનો હતો ત્યારે ઘોડા, બળદગાડા, ગધેડા એવા ઉપર કે ઊંટગાડી ઉપર કે એની ઉપર આપણે સામાન લઈને જતા હતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા. બટ ધીમે ધીમે પછી ઘોડાગાડીમાંથી કાર્સ આવી કે ટ્રક્સ આવ્યા. તો પછી ટ્રક્સના માધ્યમથી વિથ ધ હેલ્પ ઓફ ટ્રક્સથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવા મળ્યા. એ પછી સમય પાછો આગળ વધ્યો તો પછી ટ્રક્સની આપણે સારી ગુણવત્તા, રોડ સારા થયા પછી એક દેશથી બીજા દેશ દરિયાઈ માર્ગ આવ્યો. તો
વિથ ધ હેલ્પ ઓફ શિપ્સ, પહેલાં નાની નાની શિપ્સ હતી, પછી મોટી શિપ્સ આવે, એટલે કે વોટરવે દ્વારા ટ્રાન્સપોર્ટ. તો આજે પણ મેક્ઝિમમ ગુડ્સ ફોરેન ટ્રાન્સપોર્ટ થતું હોય કે ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ થતું હોય, મેક્ઝિમમ ગુડ્સ આર સ્ટીલ ટ્રાન્સપોર્ટેડ વિથ ધ હેલ્પ ઓફ વોટરવેઝ. આજે પણ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ તમે કરો છો એમાં વોટરવેઝ દ્વારા ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે. એટલે પછી વ્હીકલ્સમાંથી પછી આપણે વોટરવેઝ આવ્યું, અને પછી સમય જેમ બદલાતો ગયો, પાછો બદલાતો ગયો, એમ એરોપ્લેન્સ આવી ગયા, પ્લેન્સ આવી ગયા છે. અને આજે ઝડપથી જે માલ બગડી જતો હોય, બહુ કિંમતી માલ હોય, તમારે ઝડપથી કોઈ જગ્યાએ પહોંચાડવો હોય, તો વિથ ધ હેલ્પ ઓફ પ્લેન્સ યુ કેન રીચ યોર પ્રોડક્ટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ વિધિન અ ફ્યુ ડેઝ. અહીંથી તમારે અમેરિકા મોકલવો હોય તો તમે શિપ દ્વારા માલ મોકલો છો, તો એ તમારે 15 દિવસે, મહિને દિવસે માલ ત્યાં તમારો પહોંચતો હોય. બટ વિથ ધ હેલ્પ ઓફ પ્લેન વિધિન એ વીક ઓર વીકથી પણ ઓછું, 3-4 દિવસ મેક્સિમમમાં માલ પહોંચી જતો હોય છે. તો આપણે જોયું કે આ જમાનો કેટલો ઝડપથી બદલાતો જાય છે. પહેલાં બળદગાડા, ઘોડાગાડી, ગધેડા, ઊંટગાડી, એની ઉપર આપણે સામાન મોકલતા હતા. પછી વ્હીકલ્સ આવ્યા, પછી શિપ્સ આવી, અને પછી હવે આજે એરોપ્લેન્સની સુવિધા થઈ ગઈ છે. ક્લિયર? તો હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ ટ્રાન્સપોર્ટ સર્વિસ. એમાં પહેલાં આપણે હ્યુમન ઓપરેટેડ જોઈએ. ઇવન ટુડે હ્યુમન ઓપરેટ transportation exists to manage transit of human being and goods, and it is environment friendly too. In many places pedal rickshaws is still prevalent which transport people from one place to another. For instance, Kolkata has pedal rickshaw. In almost all parts of India goods are transportation through human operated carriers. તો આ શું કહે? વિથ ધ હેલ્પ ઓફ હ્યુમન્સ, તો હ્યુમન માણસોની મદદથી. તો આપણે અત્યારે આ કલકત્તાનું ઉદાહરણ આપ્યું, આપણે જોયેલું છે, ઓલી રિક્ષા આવી ખેંચીને લઈ જતા હોય એક જગ્યાએ, આપણે ફિલ્મ્સમાં એવું જોયું જ છે દ્રશ્ય. તો એ રિક્ષા ચાલક છે, એ પોતે હાલતો જાય છે અને 2 જણાને બેસાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે. તો આ રીતે હ્યુમન ટ્રાન્સપોર્ટ છે. એની જ નહીં, આપણે અહીંયા ગુડ્સની જ વાત કરીએ તો લારી જોઈએ હોય તો બધાએ 4 વ્હીલની લારી આવે છે, તો એને એ લારી એક જગ્યાએથી બીજા જગ્યાએ માલ સામાન પહોંચાડતો હોય છે. બધાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડે છે. તો એ પહોંચાડવાની કઈ રીતે પહોંચાડે છે? તો એ ખેંચી જાય છે ને લારી, એ લારી ખેંચી અને આપણે એમ કહી શકીએ કે કોઈ પણ XYZ કે ગાંધીબાગથી કુબેરબાગ સુધી લઈ જવો હોય કોઈને ગુડ્સ એવું, તો એ લારીમાં નાખી દે અને લારીને ખેંચી અને એ માણસ કે મજૂર જે છે એ કુબેરબાગ સુધી લઈ જાય અને ત્યાં ખાલી કરી દે. તો આ એક હ્યુમન ઓપરેટેડ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? હ્યુમન ઓપરેટેડ. તો હ્યુમન બીંગ પોતે ખેંચી અને સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે. ક્લિયર? તો હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ, એનિમલ ઓપરેટેડ. ફોર શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્ઝિટ ઓફ ગુડ્સ એનિમલ ઓપરેટેડ ટ્રાન્સપોર્ટેશન ઇઝ યુઝડ. એક્ઝામ્પલ હોર્સ કાર્ટ, બુલક કાર્ટ એક્સેટ્રા. હવે આવું હોર્સ કાર્ટ, બુલક કાર્ટ તો બહુ ઓછું થઈ ગયું છે, પણ આપણે કહે છે તો વાંચીએ તો કે ભાઈ નજીકના કોઈ ટ્રાન્સપોર્ટેશન હોય તો તમારે સામાન આજુબાજુ ગામ સુધી નજીકના લઈ જવું હોય તો તમે વિથ ધ હેલ્પ ઓફ બુલોક કાર્ટ્સ ઓર હોર્સ કાર્ટ, આ બધું આપણે જોયું જ છે. ઘોડાગાડી તો જોઈ જ છે બધાએ, બળદગાડી, ઘોડાગાડી તો આપણે મેક્સિમમ પીપલે જોઈ જ છે. તો એની દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવામાં આવતો હોય, સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવતો હોય છે. તો આ હતું આપણું એનિમલ એટલે કે એમ પશુઓ દ્વારા, ભલે પશુઓને ચલાવવા માટે માણસ હોય, બટ એને પશુઓ દ્વારા ચલાવવામાં જે આવતું હોય અને એને ખેંચી અને એ માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે, તો એને આપણે એનિમલ ઓપરેટેડ કહીએ. એમાં એક્ઝામ્પલ હતો હોર્સ કાર્ટ અને બુલોક કાર્ટ. ક્લિયર? તો હવે આપણે થર્ડ પોઈન્ટ જોઈએ, એરવેઝ. Airways are used for human and road good transit for long distance and speedy movement. For takeoff and landing, runway is necessary. For short distance and for less quantity of goods and few people, when runway is not available in hostile region, helicopter service is more suitable. તો એરવેઝ ની વાત આપણે અહીંયા કરવાની છે. તો એરવેઝ એટલે શું? આપણે જોયેલા જ છે, વિથ ધ હેલ્પ ઓફ પ્લેન ઓર હેલિકોપ્ટર્સ. તો આપણે કોઈ લોંગ ડિસ્ટન્સ એટલે કે માનો કે આપણે અહીંથી અમેરિકા માલ લઈ જવો છે, તો માલ લઈ જવો છે તો આપણે અહીંથી ભાવનગરથી કે અમદાવાદથી, જે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી ગુડ્સને ચડાવવામાં આવશે. તો ત્યાંથી ચડાવી અને અમેરિકા જ્યાં આપણે જે ડેસ્ટિનેશન ઉપર લઈ જવું છે ત્યાં પહોંચી જશે. તો આ માટે તમારી આનો ફાયદો શું?
વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ એરવેઝ? તો એની બેનિફિટ એ છે કે લોંગ ડિસ્ટન્સ હોય તો એ ઇઝીલી કવર કરી લે છે, ઝડપથી કવર કરી લે છે. પ્લસ એ સ્પીડ તો એની હોય જ છે. એ જે બીજા કોઈ ટ્રાન્સપોર્ટ મહિના દિવસે પૂરું કરતા હોય તે આ વિધિને ડેઝ કે 1 કે 2 દિવસમાં એનું બધું આપણો માલ પહોંચી જતો હોય છે. પણ આની માટે સુવિધા શું જોઈએ? તો કે લેન્ડિંગ અને ટેક ઓફ. આપણે રનવે જોયો હોય, પ્લેન્સ આપણે ફિલ્મમાં જોયું હોય, લેન્ડ થતી હોય કે ટેક ઓફ થતી હોય, તો એ લેન્ડિંગ અને ટેક ઓફ માટે રનવેની જરૂરિયાત પડે છે. જો રનવે હશે તો જ આ પોસિબલ થશે. જ્યાં રનવે નહીં હોય ત્યાં એરવેઝની સુવિધા તમને નહીં મળી શકે ટ્રાન્સપોર્ટ માટે. ત્યાં તો તમારે નજીકના રનવે સુધી તમારો માલ પહોંચાડવો પડશે. એ માટે તમારે જો એરવેઝમાં જવા દેવું હોય તો જ્યાં એરવેઝ નથી કે રનવેઝ જ્યાં નથી ત્યાંથી તમારે તમારો સામાન જ્યાં રનવેઝ કે જ્યાં પ્લેન્સ લેન્ડિંગ કે ટેક ઓફ કરતા હોય છે, જ્યાં આવતા હોય રેગ્યુલર એરપોર્ટ્સ, ત્યાં તમારે માલ તમારો પહોંચાડવો પડે. એ પહોંચે પછી જ થઈ શકે. અને અમુક શોર્ટ ડિસ્ટન્સમાં કાંઈક એવા આપણે એમ કહી શકીએ કે હોસ્ટાઇલ રિજન્સ કે જંગલ વિસ્તાર હોય છે, ડુંગરાળ વિસ્તાર હોય છે, જ્યાં ઇઝીલી એરવેઝ ન પહોંચી શકે, પણ એ જગ્યાએ ત્યાં તમારો થોડો સામાન હોય, ઓછો ક્વોન્ટિટીમાં હોય, તો એવો સામાન હોય તો તમે હેલિકોપ્ટર્સ દ્વારા પણ એ સામાનને પહોંચાડી શકો છો. તો વિથ ધ હેલ્પ ઓફ હેલિકોપ્ટર્સ ઓલ્સો ઇટ ઇઝ પોસિબલ. સો આપણે એરવેઝમાં બે આવે, એક તો વિથ ધ હેલ્પ ઓફ પ્લેન્સ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ હેલિકોપ્ટર. બટ હેલિકોપ્ટર ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટમાં ન ચાલે, એ રોડ ટ્રાન્સપોર્ટમાં જ રિજનલ ટ્રાન્સપોર્ટમાં જ કે ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટમાં જ ચાલે છે. ક્લિયર? તો જોઈએ આપણે 4th પોઈન્ટ, લેન્ડ ટ્રાન્સપોર્ટ. એ એરવેઝ. Human and goods transit takes place through railways. Usually diesel or electricity is used for railway engines. Many a times, many coaches or all coaches have fuel engines which are known as multiple unit trains. Presently, railways use cable, gravitational force, magnetic force, etc. Recently, compressed natural gas (CNG) is being used as a fuel in India for a railway engines. Railways which connect different towns and cities, and also trains running within the city has proved to be spinal cord of transportation. તો આપણે જોયા પહેલા એનિમલ, હ્યુમન બેઝ અને એરવેઝ. હવે આપણે જોવાનું છે લેન્ડ ટ્રાન્સપોર્ટ. લેન્ડ ટ્રાન્સપોર્ટમાં 3 ટાઈપના છે, રેલવેઝ, રોડવેઝ અને 2 ટાઈપના રેલવેઝ અને રોડવેઝ. તો એમાં આપણે પહેલાં જોઈએ રેલવેઝ. તો રેલવેઝ આજે જેમ મેં તમને વાત કરી હતી કે સી ટ્રાન્સપોર્ટ મેક્સિમમ ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ દ્વારા થતું હોય છે. તો એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ હોય કરીએ ત્યારે વિથ ધ હેલ્પ ઓફ મેક્સિમમ ગુડ્સ આર ટ્રાન્સપોર્ટેડ વિથ ધ હેલ્પ ઓફ સી ટ્રાન્સપોર્ટ. તો સીથી ઓશિયન દ્વારા ટ્રાન્સપોર્ટ થતું હોય છે. બટ વિધિન ધ કન્ટ્રી, ઇન્ટરનલ રિજિયન, આપણા દેશમાં આપણે માલ કોઈ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો હોય તો આપણે શેની દ્વારા પહોંચાડવામાં મેક્સિમમ આવે છે? તે છે રેલવે. વિથ ધ હેલ્પ ઓફ રેલવેઝ. રેલવેઝ હશે તો રેલવેઝથી ઇઝીલી તમે માલ ઝડપથી પહોંચાડી શકો વિથ ધ લેસ કોસ્ટ. એરવેઝમાં કોસ્ટ વધી જતી હોય છે કમ્પેર ટુ વોટરવેઝ. બે એક જગ્યાએ પહોંચાડે છે પણ વોટરવેઝ વાર લગાડે છે, એરવેઝ ટાઈમે પહોંચાડી દે છે, જલ્દી પહોંચાડી દે, પણ ધેર કોસ્ટ ઇઝ વેરી હાઈ. એટલે કિંમતી વસ્તુ હોય, ઝડપથી બગડી જતી હોય એવી જ વસ્તુ તમે એમાં પહોંચાડી શકો છો. એટલે એરવેઝમાં જરૂરી હોય એવી જ વસ્તુ જતી હોય. પણ વાત કરીએ આપણે રેલવેઝની, તો ઇન્ડિયામાં અત્યારે મેક્ઝિમમ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશન થતું હોય તો વિથ ધ હેલ્પ ઓફ રેલવેઝ. રેલવેઝનું અત્યારે 90% ઇન્કમ છે ને, 80 to 90% ઇન્કમ ઇઝ કમિંગ થ્રો ટ્રાન્સપોર્ટેશન. રેલવેઝની ઇન્કમ 80 થી 90% ઇન્કમ છે એ ટ્રાન્સપોર્ટેશન દ્વારા આવે છે. તો પહેલાં રેલવેઝની વાત કરીએ તો રેલવેઝ પહેલાં સ્ટીમ એન્જિનથી ચાલતા હતા, પછી ધીમે ધીમે ડીઝલ એન્જિનથી ચાલવા મળ્યા છે. તો ડીઝલ એન્જિનથી બાદ હવે ઇલેક્ટ્રિસિટી અને હજી સીએનજી ફ્યુલથી પણ અમુક જગ્યાએ ચાલે છે. તો આ રીતે ચેન્જીસ એમાં પણ આવતા ગયા છે. અને એમાં કોચિસ અલગ અલગ ફિટ કર્યા હોય, એમાં આપણા ગુડ્સ આપણે રાખી શકીએ છીએ. તો એ ગુડ્સને ધક્કો મારવા માટે એક એન્જિન હોય છે. અલગ અલગ એક કે એકથી વધારે પણ એન્જિન જો જરૂર પડતી હોય તો એન્જિન્સ વધારે પણ હોઈ શકે છે. તો આ ધક્કો મારવા માટે આ એન્જિન્સ જરૂરી છે. તો આ રીતે આપણે એમ સમજી શકીએ છીએ કે રેલવેઝ છે આર ધ બેસ્ટ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ જો ફોર લોંગ રન.
long route, or we can say within the country. Outside the country I am not saying, within the country લાંબા ગાળા માટે તમારે મોકલવાનું હોય તો એ રેલવેઝ પોસાય છે. બટ ટૂંકામાં હોય કે માનો કે મહુવાથી અમદાવાદ લઈ જાવ હોય તો એ રેલવે કરતાં વધારે રોડવેઝ વધારે ફાયદાકારક પડે છે. તો હવે આપણે ડિસ્કસ કરીએ રોડવેઝ. ચોથા પોઈન્ટમાં બી પોઈન્ટ, ધેટ ઇઝ રોડવેઝ. In roadways, there is freedom to move from one road to another road, to change place, direction, speed and time according to the requirement, which is not possible or easy in other modes of transportation. It is possible to provide this service at the doorstep. Bus is an efficient way of transportation for people. For transit of goods of lesser weight and distance, truck is very useful. Because of vehicular traffic, the problem of air pollution, noise pollution, traffic jam and parking arises. Due to this, in many cities, bus rapid transit system BRTS have been started. For such buses, a dedicated road is reserved so that such buses can reach from one place to another place at a fast pace. The duration between one place bus and the other is kept minimum, which makes the service effective. In Gujarat, this service is prevalent in cities like Ahmedabad, Surat, Rajkot. તો કે ટ્રાન્સપોર્ટેશનની વાત કરે તો ટ્રાન્સપોર્ટેશન હવે એમાં રોડવેઝની વાત આપણે કરવાની છે. તો વિથ રોડવેઝમાં આપણને ખબર છે કે આપણો ગુડ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જવું હોય, માનો કે મહુવાથી અમદાવાદ, તો પછી ટ્રેન આપણને ફાયદાકારક ન રહે. કેમ કે ટ્રેનમાં તમારે માનો કે અમુક સામાન ભાવનગર ઉતારવાનો, આમ તો એમાં ટ્રેનમાં ન થઈ શકે. બટ તમારે જે રૂટ પકડવો હોય, જે રીતે જવું હોય, જે રસ્તે જવું હોય, તો એ બધું તમને ટ્રાન્સપોર્ટ આપણે રોડવેઝમાં પહોંચાઈ શકે છે. રોડવેઝ હશે તો એ ઇઝીલી તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો. ઇન્ડિયામાં આપણે આજે બસ સર્વિસ પણ પ્રોવાઈડ કરવા મળી. આપણે બીજી તો BRTSની હોત, આપણે ST બસની પણ વાત કરી શકીએ છીએ. ST બસ છે આજે કેટલા લોકોને સસ્તામાં ઠેઠ ક્યાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત બધે લઈ જતા હોય. તો એ સિટી બસ આપણે એમ કહી શકીએ છીએ. તો એ વિધિન ધ સિટી કોઈ જગ્યાએ તમારે ગમે અમદાવાદની એક્ઝામ્પલ લઈએ તો અમદાવાદમાંથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં તમારે જવું હોય તો આજે વ્હીકલ્સનું ટ્રાફિક તમને બહુ નડતું હોય. બટ આનો સ્પેશિયલ રૂટ તમારી માટે BRTSનો કરેલો હોય છે. તો વિથ ધ હેલ્પ ઓફ BRTS તમે કંઈ પણ જઈ શકો છો ઇઝીલી. તો આવી BRTS સર્વિસ ગુજરાતમાં ક્યાં ક્યાં છે તો કે અમદાવાદ, સુરત અને રાજકોટ, આ ત્રણેય જગ્યાએ BRTSની સુવિધા અત્યારે ચાલુ છે. ક્લિયર? જોઈએ હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ, ફિફ્થ પોઈન્ટ, waterways. Sea, river, lake, canal and are some of the waterways which boat, ferry, ships etc. provide water transport. Nearby seashore places or where water and even land is there, a hovercraft is used which use a giant high-speed fan. Big dams are constructed and water is made available to distant place through canals. Canals are also used as a waterways. Foreign trade take place mostly through waterways. આપણે વાત કરી તે રીતે શું કહે છે? ફોરેન ટ્રેડ ટેક મોસ્ટલી થ્રુ વોટરવેઝ કમ્પેર્ડ ટુ અધર મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન. Waterways are slow even though nowadays with the use of modern engines huge quantity of goods can be transported effectively. Compared to airways, waterways is cheaper for transportation goods from one continent to another, but it takes more time. At the nearby coastal areas, ferry service has provided very profitable. તો ફેરી સર્વિસ પહેલાં આપણે વાત કરીએ. ખબર હોય તો આપણે અહીંયા ભાવનગરથી ફેરી સર્વિસ શરૂ થઈ હતી ને, આપણે દહેજ સુધી, ઘોઘાથી દહેજ સુધી ફેરી સર્વિસ હતી. તો જે તમારે આખું ગુજરાત ફરીને જવું પડતું હતું એ તમારે વિધિન ધ ફ્યુ અવર્સ તમે ઇઝીલી ત્યાં પહોંચી જતા હતા, અને વિધિન લેસ ટાઈમ, અને તમારો સમય બચતો અને તમારું પૈસા પણ એમાં બચતા. તો આને ફેરી સર્વિસ કહેવામાં આવે. પછી આજે આપણે વાત કરી તેમ કે ફોરેન ટ્રેડ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ મેક્ઝિમમલી સેમ શેની દ્વારા થાય છે તો કે વોટરવેઝ દ્વારા થાય છે. તો એ વોટરવેઝમાં મોટી મોટી શિપ્સ હોય એ સ્લોલી થાય છે અને ટાઈમ કન્ઝ્યુમ કરે છે. એરવેઝ કરતાં વધારે ટાઈમ કન્ઝ્યુમ કરે છે. બટ એ તમારે આપણે એમ કહીએ ચીપ રેટમાં, સસ્તામાં તમારે પહોંચી જતું હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ સસ્તું ભાવમાં તમે કોઈ પણ જગ્યાએ માલ તમારો પહોંચાડી શકો છો. તો આને આપણે
વોટરવેઝ કે વોટરવેઝ દ્વારા આજે તો તમે કેનલ્સ છે, આપણે ગુજરાતમાં કેનલ્સ જ અત્યારે નર્મદાની કારણે કેટલી કેનલ, આજે આપણે નર્મદા ડેમ ક્યાં છે ને અહીંયા સુધી મહુવા સુધી કેનલ્સ આવી ગઈ છે. તો એ કેનલ્સ દ્વારા કેનલ શરૂ થઈ, જેની દ્વારા આજે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં કેટલી જગ્યાએ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. તો આ હતું આપણું વોટરવેઝ. હવે આપણે જોઈએ આપણું 6th એન્ડ લાસ્ટ પોઈન્ટ ઓફ અવર topic as well as chapter, that is transit through pipeline. Pipeline is used for liquid or gaseous product. This arrangement is useful for transportation of fuel waste, water, petroleum, natural gas, etc. For instance, for transportation gas from Hazira to Madhya Pradesh and Uttar Pradesh, pipeline is laid. Oil and petroleum products are transportation through pipeline in states like Assam, Bihar, Gujarat, Uttar Pradesh and Haryana. આપણે વાત કરીએ પાઇપલાઇનની. પહેલાં તો વિથ ધ હેલ્પ ઓફ પાઇપલાઇન્સ આપણે ઘરે ઘરે પાણી આવી ગયું છે આપણી ગુજરાતની. તમે તો યાદ નહીં હોય, અમને યાદ છે પાઇપલાઇન્સ નખાણી. પાઇપલાઇન્સ નહોતી ત્યારે અમારે ટ્રેક્ટર આવતા, આપણે ટ્રેક્ટર જોયેલા છે ટેન્કરવાળા. તો એવા સોસાયટી તો એમાં પાણીની બહુ ઓલું થતું હતું, પાણી જરૂરિયાત પૂરતું મળી ન રહેતું. બટ વિથ ધ હેલ્પ ઓફ પાઇપલાઇન હવે તમારા ઘરે સુધી પાણી આવી ગયું છે. તો પાણીની મદદથી તમે પાઇપની મદદથી પાણી આજે તમારા ઘર સુધી પૂરું. તો એવી જ રીતે આજે આપણે આ બધું સોશિયલ સાયન્સમાં વાંચ્યું જ છે કે હજીરા ટુ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ પાઇપલાઇન, હજીરા એટલે ગુજરાત, દહેજ પાસે હજીરા આવેલું છે. તો ત્યાંથી પાઇપલાઇન ફિટ કરેલી છે, જેની દ્વારા ગેસ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ઇવન કંડલાથી એક આપણે મથુરા સુધી એક બીજી પણ એવી પાઇપ છે જેની તરફ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પહોંચાડવામાં, ઇવન ફોરેન કન્ટ્રીઝથી ઇન્ડિયાના ગલ્ફ કન્ટ્રીઝથી પણ આપણે વિથ ધ હેલ્પ ઓફ પાઇપલાઇન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આર રીચ ઇન ઇન્ડિયા એઝ વેલ એઝ ગુજરાત ઓલ્સો. તો આ બધી જગ્યાએ ઇઝીલી પહોંચી શકે છે. ક્લિયર? તો આ હતો આપણો ટોપિક ઓફ પાઇપલાઇન. તો આ કન્ક્લુડ કરું છું હું તમારો ટોપિક transportation service. So here I conclude even my lecture also. So thank you very much and Jai Hind.